સુરતના ગબેની ચોરાહા નજીક આવેલા કચરાના ડમ્પમાં ભીષણ આગ લાગી. સુરતના ગબેની ચોરાહા નજીક આવેલા કચરાના ડમ્પમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીની તોપોનો ઉપયોગ કરીને 6 કલાકની મહેનત બાદ આગને નિયંત્રિત કરવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની વાત છે. કચરાના ડમ્પમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ શક્ય છે કે કચરામાં રહેલા દહનશીલ પદાર્થો અથવા ગેસના કારણે આગ લાગી હોઈ શકે. સુરક્ષા અને સ્વચ્છતા માટે કચરાના ડમ્પનું યોગ્ય વ્યવસ્થાપન અને નિયમિત દેખરેખ જરૂરી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે શહેરોમાં કચરાના યોગ્ય નિરાકરણ અને વ્યવસ્થાપન પર ધ્યાન આપવાની તાતી જરૂર છે, જેથી આવી દુર્ઘટનાઓને રોકી શકાય અને નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.